દાહોદ જિલ્લાને ગર્વ પમાડે તેવો અનેરો પ્રસંગ આજે દાહોદના આંગણે ઉજવાયો। દાહોદ જેવા આદિવાસી જિલ્લાને વડાપ્રધાન મોદીની મદદ અને ગુજરાત રાજ્યના સરકારના પ્રયાસોથી દાહોદના નિમનળિયા ખાતે શરૂ થયેલ ઝાયડ્સ મેડિકલ કોલેજની 7મી બેન્ચની શરૂઆત થઈ અને યોજાયો ઓરિએન્ટેશન પ્રોગ્રામ। દાહોદની આ મેડિકલ કોલેજમાં 7મી બેચમાં કુલ 200 સીટો ઉપર 200 એડમિશન લઈ અને તમામ વિદ્યાર્થીઓ ગુજરાત અને દેશના વિવિધ રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ આજે દાહોદ આવી અને કોલેજના પ્રથમ દિવસે આ ઓરિએન્ટેશનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમનું ઉદ્ઘાટન દાહોદ ઝાયડ્સની ટીમ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પોતાના ઓનલાઈન વક્તવ્યમાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે આટલા વર્ષમાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં કમલ્યાન્સનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે અને કોઈ પણ વિદ્યાર્થીને અરાજકતા માટેની જગ્યા આપવામાં આવતી નથી, માત્ર પોતાના અભ્યાસ ઉપર જ ધ્યાન આપે એ જ અમારો ધ્યેય છે। ડીન ત્રિપાઠીએ કહ્યું કે નોનસ્ટિકની જગ્યાએ લોખંડની કડાઈ તવી વાપરીશું। ઘરમાં સગામાં કોઈ વ્યસન કરતા હશે તો છોડાવીશું અને સીઈઓ સંજય કુમાર કોલેજનું ઉત્કૃષ્ટ મેનેજમેન્ટ કર્યું છે અને ડીન ત્રિપાઠીએ સંસ્કારોથી વિદ્યાર્થીઓનું સિંચન કર્યું છે। સીઈઓએ જણાવ્યું હતું કે આજે 200 પૈકી 198 વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે। આપણે માતા પિતાના ઋણી છીએ। આપણે પેશન્ટને સવાલો પૂછવા જોઈએ, સમય આપો, કેમ કે તેઓ તમારી પાસે આશા લઈને આવે છે। આપણે આ આદતો પાડવી પડશે તો આપણે પેશન્ટનો વિશ્વાસ પ્રાપ્ત કરી શકશું, એટલે કે આપણે ધીરજ પણ રાખવી પડશે। આપણે અત્યાર સુધીમાં 2600 પરિવારને દત્તક લીધા છે અને તમામની દેખરેખ સારવાર કરવામાં આવી રહી છે। આ કાર્યક્રમમાં મહાનુભાવોમાં ઝાયડ્સના સીઈઓ સંજય કુમાર, ઝાયડ્સના ડીન સીબી ત્રિપાઠી, ડોક્ટર શૈલેષ રાઠોડ તેમજ દાહોદના મેડિકલ કાઉન્સિલના ડોક્ટર્સ, સ્ટાફ અને સ્ટુડન્ટ્સ, વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બાય ડોક્ટર संजय कुमार, सीईओ, टीवी 18 न्यूज़, दाहोद। आज 20 नवंबर को हमारे जायडस मेडिकल कॉलेज हॉस्पिटल में हमारे एमबीबीएस के 7th जो नया बैच एमबीबीएस में एडमिशन लिया है उस बैच का हम लोगों ने वाइट कोट सेरेमनी सेलिब्रेट किए हैं, जिसमें उनको कॉलेज के तरफ से एप्रन, डिसेक्शन सेट और स्टेथोस्कोप हम लोग स्टूडेंट्स को देते हैं और आज के दिन से अभी वो लगातार एप्रन पहनना शुरू करेंगे और साथ ही साथ उनको एक मॉडिफाइड चरक शपथ जो नेशनल मेडिकल कमीशन रिकमेंड करती है वो भी हम लोगों ने आज वो शपथ दिलाया है, जिसमें है कि वो अपना भी ख्याल रखेंगे और मरीज का भी ख्याल रखेंगे। आज हम लोगों ने ये हमारे मेडिकल कॉलेज के ऑडिटोरियम में सेलिब्रेट किए हैं। थैंक यू सो मच।